નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનજી નોલેજમાં તમારું સ્વાગત છે, જ્યાં તૈયારી થાય છે સરળ અને સ્માર્ટ. આ વિડીયોમાં આપણે જોઈશું મનોવિજ્ઞાન અને શિક્ષણ વિષયના 30 MCQ પ્રશ્નો, જે ટેટ 1 અને ટેટ 2 જેવી પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે. આ સિરીઝમાં કુલ 1000+ પ્રશ્નો કવર કરવાના છે. દરેક ભાગમાં નવા અને ઉપયોગી પ્રશ્નો સાથે તમારી તૈયારી વધુ મજબૂત બનશે. તો તૈયાર થઈ જાઓ. તૈયારીની શરૂઆત આજે જ કરો અને દરેક ભાગમાં જોડાતા રહો. વિડીયો અંત સુધી જરૂરથી જુઓ અને આવો જ ઉપયોગી કન્ટેન્ટ મેળવવા માટે ચેનલને તરત જ સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ચાલો આપણે અભ્યાસ શરૂ કરીએ. પ્રશ્ન નંબર 301. બાળકના વ્યક્તિત્વ વિકાસમાં કયા તબક્કાને પૂર્વ સંચાલન તબક્કો કહેવામાં આવે છે? એનો જવાબ છે 2 થી 7 વર્ષ. પ્રશ્ન નંબર 302. એરિક્સનના મનોસામાજિક વિકાસના સિદ્ધાંત અનુસાર કિશોરાવસ્થામાં મુખ્ય સંઘર્ષ શું છે? એનો જવાબ છે ઓળખાણ વિભ્રમણા. પ્રશ્ન નંબર 303. બુદ્ધિલબ્ધિ માપવા માટે સૌપ્રથમ કયા મનોવૈજ્ઞાનિકે પરીક્ષણ વિકસાવ્યું? એનો જવાબ છે બિનેટ અને સાયમન. પ્રશ્ન નંબર 304. બહુવિધ બુદ્ધિના સિદ્ધાંતના પ્રણેતા કોણ છે? એનો જવાબ છે ગાર્ડનર. પ્રશ્ન નંબર 305. વાઇગોત્સ્કીના સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંત અનુસાર નજીકના વિકાસનો વિસ્તાર શું દર્શાવે છે? એનો જવાબ છે બાળક એકલા કરી શકે અને મદદથી કરી શકે તે વચ્ચેનો તફાવત. પ્રશ્ન નંબર 306. કોહલબર્ગના નૈતિક વિકાસના સિદ્ધાંત અનુસાર સૌથી ઉચ્ચ સ્તર કયું છે? એનો જવાબ છે પરંપરાગત સ્તર. પ્રશ્ન નંબર 307. ક્લાસિકલ કન્ડિશનિંગના સિદ્ધાંતના પ્રણેતા કોણ છે? એનો જવાબ છે આઇવાન પાવલો. પ્રશ્ન નંબર 308. સામાજિક અધ્યયન સિદ્ધાંત કોણે આપ્યો? એનો જવાબ છે આલ્બર્ટ બાંદુરા. પ્રશ્ન નંબર 309. બ્લૂમની શૈક્ષણિક ઉદ્દેશોની વર્ગીકરણમાં સૌથી ઊંચો સ્તર કયું છે? એનો જવાબ છે મૂલ્યાંકન. પ્રશ્ન નંબર 310. અધ્યયન અપંગતા ધરાવતા બાળકોમાં સામાન્યત કઈ સમસ્યા જોવા મળે છે? એનો જવાબ છે વિશિષ્ટ ક્ષેત્રમાં કઠિનાઈ. પ્રશ્ન નંબર 311. મેસ્લોના જરૂરિયાતોના પિરામિડમાં સૌથી ઉચ્ચ સ્તર કયું છે? એનો જવાબ છે આત્મસાક્ષાત્કાર. પ્રશ્ન નંબર 312. ભાષા વિકાસમાં જબરજસ્ત અવધિની વિભાવના કોણે આપી? એનો જવાબ છે એરિક ગ્લેનબર્ગ. પ્રશ્ન નંબર 303. બાળકોમાં ADHD ના મુખ્ય લક્ષણો કયા છે? એનો જવાબ છે ધ્યાન આપવામાં કઠિનાઈ, અતિ સક્રિયતા અને આવેગશીલતા. પ્રશ્ન નંબર 314. સર્જનાત્મકના માપદંડ કયા છે? એનો જવાબ છે પ્રવાહ, લવચિકતા, મૌલિકતા, વિસ્તરણ. પ્રશ્ન નંબર 315. સ્મૃતિના 3 મુખ્ય તબક્કા કયા છે? એનો જવાબ છે એન્કોડિંગ, સ્ટોરેજ, રિટ્રીવલ. પ્રશ્ન નંબર 316. શાળાની તૈયારીમાં કયા પરિબળો મહત્વના છે? એનો જવાબ છે શારીરિક, જ્ઞાનાત્મક, સામાજિક અને ભાવનાત્મક વિકાસ. પ્રશ્ન નંબર 317. સાંવેગિક બુદ્ધિના ઘટકો કયા છે? એનો જવાબ છે આત્મજ્ઞાન, આત્મનિયંત્રણ, પ્રેરણા, સહાનુભૂતિ, સામાજિક કૌશલ્ય. પ્રશ્ન નંબર 318. સમાવેશી શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે? એનો જવાબ છે તમામ બાળકોને સાથે સામાન્ય શાળામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું. પ્રશ્ન નંબર 319. મેટાકોગ્નિશન શું છે? એનો જવાબ છે પોતાના વિચારો વિશે વિચારવું. પ્રશ્ન નંબર 320. પ્રાથમિક બાળકોમાં નૈતિક વિકાસ માટે સૌથી અસરકારક પદ્ધતિ કઈ છે? એનો જવાબ છે આદર્શ વર્તનનું પ્રદર્શન અને અનુકરણ. પ્રશ્ન નંબર 321. ભાષા વિકાસમાં બેબલિંગ તબક્કો કયા વયે આવે છે? એનો જવાબ છે 6 થી 10 મહિના. પ્રશ્ન નંબર 322. વર્તનવાદી સિદ્ધાંત અનુસાર શીખવાની પ્રક્રિયામાં સૌથી મહત્વની બાબત કઈ છે? એનો જવાબ છે પર્યાવરણીય ઉત્તેજનાઓ અને પ્રતિક્રિયાઓ. પ્રશ્ન નંબર 323. બાળકોમાં ભય અને ચિંતાને દૂર કરવા માટે કઈ તકનીક સૌથી અસરકારક છે? એનો જવાબ છે ક્રમશઃ અસંવેદનીકરણ. પ્રશ્ન નંબર 324. શિક્ષણમાં સ્કેફોલ્ડિંગનો અર્થ શું છે? એનો જવાબ છે અસ્થાયી સહાય જે ધીરે ધીરે ઘટાડવામાં આવે. પ્રશ્ન નંબર 325. બાળકોમાં આત્મવિશ્વાસ વધારવા માટે શું જરૂરી છે? એનો જવાબ છે સફળતાના અનુભવો અને સકારાત્મક પ્રતિપુષ્ટિ. પ્રશ્ન નંબર 326. સ્કિનરના ઓપરેટન્ટ કન્ડિશનિંગના કયા પ્રકારનું બળતરાપણ સૌથી અસરકારક છે? એનો જવાબ છે આંશિક બળતરાપણ. પ્રશ્ન નંબર 327. બાળકોમાં તાણના સંકેતો કયા છે? એનો જવાબ છે ચીડિયાવું, નિંદ્રાની સમસ્યા, શારીરિક ફરિયાદો. પ્રશ્ન નંબર 328. વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો માટે વ્યક્તિગત શૈક્ષણિક કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શું છે?
એનો જવાબ છે પ્રત્યેક બાળકની વિશિષ્ટ જરૂરિયાતો અનુસાર શિક્ષણ યોજના બનાવવી. પ્રશ્ન નંબર 329 જીન પિયાજેના જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંત પ્રમાણે 2 થી 7 વર્ષની ઉંમરે બાળક કયા તબક્કામાં હોય છે? એનો જવાબ છે પૂર્વ સંક્રિયાત્મક તબક્કો. પ્રશ્ન નંબર 330 વાયગોત્સ્કીના મતે નિકટતમ વિકાસ ક્ષેત્ર શું છે? એનો જવાબ છે બાળક માર્ગદર્શન સાથે શું કરી શકે. વિદ્યાર્થી મિત્રો, આ હતા 30 સૌથી ઉપયોગી પ્રશ્નો. આવા જ પ્રશ્નો આપણે દરેક વિડીયોમાં લઈને આવીશું, જેથી તમારી ટેટ 1 અને ટેટ 2 ની તૈયારી વધુ મજબૂત બને. હવે મળીશું આગામી વિડીયોમાં નવા MCQ પ્રશ્નો સાથે. તમામ ભાગો જોવા માટે અમારી પ્લેલિસ્ટ મનોવિજ્ઞાન અને શિક્ષણ IMP પ્રશ્નો પર ક્લિક કરો. એની લિંક કેપ્શન બોક્સમાં આપેલી છે. તો આજથી તૈયારીને એક નવી દિશા આપો. વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી વારંવાર વિડીયો મળતા રહે. Thank you.